ધંધુકા બુરાનપુર બસનો રૂટ છાસવારે રદ થતા વિદ્યાર્થીઓને હાલાકી, ફેદરા, કમિયાળા, ધનાળા અને પીપળીના વિદ્યાર્થીઓને મુશ્કેલી। અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામના આગેવાનો દ્વારા આજે ધંધુકા એસટી ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ મૈડાને આવેદનપત્ર આપી બુરાનપુર ધંધુકા બસ નિયમિત કરવા માંગ કરાઈ અને જો આગામી દિવસોમાં બસ નિયમિત નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અમદાવાદ જિલ્લાના ધંધુકા બુરાનપુર બસ વર્ષોથી કાર્યરત છે, પરંતુ પાછલા કેટલાય સમયથી આ બસ એસટી વિભાગ દ્વારા ઓચિંતી કેન્સલ કરી દેવામાં આવતી હોય છે, જેના કારણે પીપળી, કામિયાળા, ધનાળા અને ફેદરાના ધંધુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણથી વંચિત રહેવાનો વારો આવે છે। આ મુદ્દે પીપળીના આગેવાન પદુભા ચુડાસમા, ભાગીરથસિંહ ચુડાસમા સહિતનું પ્રતિનિધિ મંડળ એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર સુપરત કરી આ રૂટની બસ નિયમિત કરવાની માંગ કરાઈ। જો આગામી 2 દિવસમાં બસ કાયમ માટે નિયમિત નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને ડેપો મેનેજરે થોડા સમયથી સ્ટાફ ચાલકો અને કંડક્ટરોની ઘટને કારણે આવી તકલીફ પડી રહી હોવાનું જણાવી આ રૂટની બસ કાયમી ધોરણે નિયમિત બને તેવી કાર્યવાહી કરવા હૈયાધારણા આપી હતી।